નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ઉનાળુ મગફળી વિશે વિગતવાર માહિતી જાણીશું મગફળી એ આપણા ગુજરાત રાજ્યનો અગત્યનો રોકડિયો પાક છે આપણા રાજ્યના લોકોના ખાદ્યતેલ માટેનો મુખ્ય પાક છે જેમાંથી વનસ્પતિ ઘી તથા અન્ય વાનગીઓ બનાવવામાં પણ ઉપયોગી છે મગફળીનો પાલો પશુઓ માટેનો પૌષ્ટિક આહાર છે તેના મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ જીવાણુઓ હવામાંનો નાઇટ્રોજન જમીનમાં સ્થિર કરે છે અને જમીન ફળદ્રુપ બનાવે છે એટલે જ તેને કુદરતી જૈવિક ખાતર પણ કહેવાય છે સૌપ્રથમ જોઈએ જમીનની તૈયારી ઉનાળુ મગફળી માટે મધ્યમ કાળી અને ગોરાળુ જમીન વધુ માફક આવે છે મગફળીની સારી વૃદ્ધિ અને ડોડવાનો વિકાસ થાય તે રીતે હળથી ખેડ કરી આગલા પાકના જડિયા મૂળિયા વગેરે વીણી લઈ 2 વખત કળિયા અને સમાર મારી જમીન પોચી અને ભરભરી બનાવવી જોઈએ એટલું જ નહીં પરંતુ યોગ્ય રીતે પિયત થઈ શકે પાણી ભરી શકે તે રીતે જમીન સમતમ બનાવી યોગ્ય માપના કયારા પાળિયા અને જરૂરી ઢાળિયાની સગવડતા કરવી જોઈએ વાવણીનો સમય સામાન્ય રીતે ઉનાળામાં મોટાભાગના પાકો 23 થી 25 અંશ સેલ્સિયસ ઉષ્ણતામાનમાં સારી રીતે ઉગી શકે છે ઉનાળામાં વહેલી પાકતી જાતો જ વાવી શકાય નહીંતર કાપણી વખતે ચોમાસુ વરસાદ નળવાની શક્યતા રહે છે જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ બાદ ઠંડી ઓછી થાય કે તુરંત મગફળીનું વાવેતર કરી દેવું જોઈએ જેથી કાપણી થ્રેસિંગ વગેરે કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલાં પૂર્ણ થઈ શકે એટલું જ નહીં પરંતુ વહેલી પાકતી જાતો ફક્ત ઉભળી પ્રકારની હોય છે અને આ પ્રકારમાં બીજ બિનસુષુપ્ત હોવાથી મગફળી ઉપાડવામાં મોડું થાય તો ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં મગફળી ઉગી જવાની બીક રહે છે એટલે કે ઠંડી ઓછી થયે વાવેતર કરી દેવાની ભલામણ કરવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાન્યુઆરીના બીજા પખવાડિયામાં મધ્ય ગુજરાતમાં જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ ઠંડી લંબાતી ન હોવાથી ડિસેમ્બરથી માંડી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં મગફળીનું વાવેતર કરી દેવું ખાતરની ભલામણ ઉનાળુ ઋતુમાં પિયતને ધ્યાને લઈ ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તે માટે હેક્ટર દીઠ 8 થી 10 ટન છાણિયું ખાતર આપવું સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ ઋતુમાં આપવાની ભલામણ હોય હેક્ટર દીઠ 25 કિલોગ્રામ નાઇટ્રોજન 50 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ ખાતરો વાવતા પહેલાં ચાસમાં ઓરીને આપવા અને ખાતરો બને તો એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં આપવા જમીનમાં જો ગંધક તત્વની ઉણપ હોય તો હેક્ટર દીઠ 20 કિલોગ્રામ સલ્ફર 125 કિલોગ્રામ જીપ્સમના રૂપમાં આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે જો જમીનમાં જસત અને લોહ તત્વોની ઉણપ હોય તો 15 થી 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે અનુક્રમે ઝિંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ જમીન તૈયાર કરતી વખતે આપવા જોઈએ બીજની પસંદગી ઉનાળુ મગફળીના પાક માટે ઉભળી અને વહેલી પાકતી SB11 GG2 GG4 GG6 GJG31 GJG34 TAG24 TG26 TG37A TG38 TPG41 TLG41 અને TG51 અને ICGS 37માંથી કોઈપણ એક જાતની પસંદગી કરવી બીજ માવજત જમીન અને બીજજન્ય રોગો જેવા કે ઉગ સૂક કોલર રોટ અને થડનો કોહવારો સ્ટેમ રોટ અટકાવવા માટે બીજની માવજત ઘણી જ અગત્યની છે 1 કિલોગ્રામ બીજ દીઠ 3 થી 4 ગ્રામ થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ એટલે કે બાવિસ્ટિન અથવા ડાયથેન M45 એટલે કે મેન્કોઝેબ નામની ફૂગનાશકનો પટ આપી વાવેતર કરવું રાજ્યમાં જે જગ્યાએ ઉધઈ અને ધયણ કે સફેદ મુંડાનો ઉપદ્રવ જણાતો હોય ત્યાં ક્વિનાલફોસ 25% EC અથવા ક્લોરોપાયરીફોસ 20% EC પૈકી કોઈપણ એક પસંદ કરી 1 કિલોગ્રામ બીજ દીઠ 25 મિલી બીજને વાવતા પહેલાં 3 થી 4 કલાક અગાઉ પટ આપ્યા પછી છાંયડામાં સૂકવી વાવેતર કરવું પ્રથમ ફૂગનાશકનો પટ આપ્યા બાદ જંતુનાશકનો પટ આપવો અને ત્યાર પછી રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવી બિયારણનો દર અને વાવણી અંતર સામાન્ય રીતે ઓરવાણ કર્યા બાદ વરાપ થયે 2 હાર વચ્ચે 22.5 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર એટલે કે 9 થી 12 ઇંચના અંતરે વાવેતર કરવા ભલામણ હોય 120 થી 130 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણનો દર રાખવો વાવેતર કર્યા બાદ જમીનની ભેજ સંગ્રહ પરિસ્થિતિ પ્રમાણે લંબાઈ તથા પહોળાઈ રાખી કયારા બનાવવા પિયત વ્યવસ્થાપન પ્રથમ પિયત વાવણી બાદ તુરંત જ આપશું સારા ઉગાવા માટે બીજું પિયત 18 થી 20 દિવસે વાનસ્પતિક વૃદ્ધિ પર અંકુશ રાખવા ત્રીજું અને ચોથું પિયત 30 અને 40 દિવસે જમીનમાં સૂયા બેસતી વખતે 5 થી 9 પિયત 7 થી 8 દિવસના અંતરે ડોડવાના વિકાસ માટે બાકીના 2 પિયત 10 થી 8 દિવસના અંતરે કાપણી પહેલા આપવા
દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધારે ઉત્પાદન મેળવવા માટે 7 પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરંત જ આપવું, બીજું પિયત 1 અઠવાડિયા બાદ અને બાકીના પિયત 13 થી 15 દિવસના અંતરે આપવા. મગફળીની ક્રાંતિક અવસ્થાઓ જેવી કે ફૂલ ઉઘડવું, જમીનમાં સૂયા ઉતરવા અને ડોડવાનો વિકાસ થવો, આ ત્રણેય અવસ્થાઓએ જમીનમાં ભેજની ખેંચ ન વર્તાય તે જોવું અગત્યનું છે. આંતરખેડ અને નીંદણ નિયંત્રણ. મગફળી પાકમાં સમયસર નીંદણ નિયંત્રણ ન કરવામાં આવે તો 20 થી 45% સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ 40 દિવસ નીંદણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. આ માટે 2 આંતરખેડ તથા હાથથી નીંદણ કરવું જરૂરી છે. જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ખૂબ ઊંચા હોય ત્યાં ઉનાળુ મગફળીના પાકમાં અસરકારક નીંદણ વ્યવસ્થાપન માટે વાવણી બાદ 10 થી 15 દિવસે ઇમાઝિથાપિયર 10% SL 100 ગ્રામ પ્રતિ હેક્ટર એટલે કે 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં અને 40 દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ અથવા 20 અને 40 દિવસે આંતરખેડ તથા હાથ નિંદામણ પૈકી કોઈપણ એક માવજત અપનાવવાની ભલામણ કરવામાં આવે છે. મગફળીની પીળાશ અને તેનું નિયંત્રણ. મગફળીના પાકને પૂરતી ખાતર આપવાની જરૂર નથી, પરંતુ મગફળીમાં પીળાશ દેખાય ત્યારે લોહ તત્વની ઉણપ, જમીનની રેચક પરિસ્થિતિ, જમીનનું કઠણ તળ, તાજા કે કાચા સેન્દ્રિય ખાતરોનો વપરાશ જેવા કારણોથી પીળી પડે છે. લોહ તત્વની ખામીવાળા મગફળીના છોડના પાનની નસો લીલી હોય અને બાકી પાન પીળું પડે ત્યારે જમીનમાં લોહ તત્વની ઉણપ છે તેમ સમજવું. આ પ્રકારની મગફળીમાં પીળાશ દેખાય ત્યારે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ એટલે કે હીરાકસી ની સાથે 10 ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ 10 લીટર પાણીમાં ઓગાળી મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણના આધારે લગભગ 500 લીટર પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા 2 છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા. કાપણી. ઉનાળુ મગફળી આશરે 120 દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. કાપણી સમયે જો જમીન કઠણ હોય તો હલકું પિયત આપી હાથથી શક્ય તેટલા વહેલા છોડ ખેંચી લેવા અથવા કળિયાથી કાઢી નાના નાના ઢગલામાં સૂકવણી કરવી. ત્યારબાદ થ્રેસરથી ડોડવા છૂટા પાડવા. થ્રેસરમાંથી છૂટા પાડેલ ડોડવામાં રહેલ માટી, ડાખરા, કચરો વગેરે પ્રી ક્લીનરમાં નાખી અથવા પવનમાં ધાર દઈને દૂર કરવા. છાંયડામાં સૂકવી ડોડવામાં ભેજનું પ્રમાણ 8% થી ઓછું હોય ત્યારબાદ ગ્રેડેડ મગફળીના ડોડવાનો જંતુરહિત કંતાનના કોથળામાં ભરીને સંગ્રહ કરવો. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.